વડોદરામાં ગત રાત્રે ભાજપના લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટના વિરોધમાં કેટલીક સોસાયટી બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા। આ પોસ્ટરમાં રંજનબેન વિરુદ્ધ વિવિધ બાબતો અને આક્ષેપો કરવામાં આવ્યા હતા। જો કે સવારે આ બેનરો ઉતારી લેવામાં આવ્યા હતા અને પોલીસ તથા ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે કેટલાક સીસીટીવી સામે આવ્યા છે, જેમાં 2 થી 3 યુવકો રાત્રિના સમયે વિવિધ સોસાયટીમાં ઇકો અને બાઇક પર જઈને બેનર લગાવી રહ્યા છે। આ સીસીટીવી ગુજરાતી જાગરણ પાસે આવ્યા છે। ગુજરાતી જાગરણને મળેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક ઇકો કારમાં 2 યુવકો એક બેનર લઈને આવે છે અને એ બેનર સોસાયટીની બહાર લગાવે છે। અન્ય 2 યુવકો પણ તેમની સાથે આવ્યા હોવાનું નજરે ચડી રહ્યું છે। હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બેનર લગાવનારા યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। બીજી તરફ ગાંધી પાર્ક સોસાયટીમાં રહેતા જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમે રંજનબેન વિરુદ્ધ બેનર લગાવ્યા નથી કે કાઢ્યા નથી। તેમણે વધુમાં જણાવ્યું કે કોઈ ત્રાહિત વ્યક્તિ બેનર લગાવીને ગઈ હોવાની અમને આશંકા છે। ચૂંટણી પંચે તપાસ કરવી જોઈએ। અમારી સોસાયટીને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવ્યું છે। રંજનબેન ભટ્ટના વિરુદ્ધ લાગેલા બેનર મામલે ચૂંટણી પંચ પણ હરકતમાં આવ્યું છે અને ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ તપાસ માટે ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પહોંચી હતી। સાથે પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી। ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારી ચિરાગ સુરતીનું જણાવ્યું હતું કે અમને બેનર અંગેની ફરિયાદ મળતા તપાસ કરવા આવ્યા છે। હાલમાં બેનર કાઢી નાખ્યા હોવાથી સીસીટીવી કેમેરાની તપાસ કરીશું।